તો નવા જમીન સંપાદન અધિનિયમ 2013 સંદર્ભે ગુજરાત વિધાનસભા ગૃહમાં મંજૂર કરેલા સુધારા વિધેયકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે। રાજ્ય સરકારનો દાવો છે કે આ સુધારા વિધેયકથી ખેડૂતોને ફાયદો થશે। આ ખરડો 15 ઓગસ્ટથી અમલી બનશે। યુપીએ સરકારના જમીન સંપાદન અધિનિયમ 2013ના અમલીકરણ બાબતે ઘણી વિસંગતતાઓ હતી, જેના કારણે વિકાસની પ્રક્રિયા રૂંધાતી હોવાનું રાજ્ય સરકારનું કહેવું છે। મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જૂના કાયદામાં સંમતિ એવોર્ડને પ્રોત્સાહિત કરવાની કોઈ જોગવાઈ ન હતી, તેમજ ખેડૂતોને પુનઃસ્થાપન કે પુનર્વસનની જોગવાઈઓ પણ જટિલ હતી। આ ઉપરાંત લાંબી પ્રક્રિયાને કારણે વિકાસની પ્રક્રિયામાં વિલંબ અને જમીન માલિકોને અપૂરતું વળતર મળતું હતું। જોકે હવે સુધારા બાદ મર્યાદિત જાહેર હેતુઓ માટે જ કાયદામાં નિર્દિષ્ટ જોગવાઈ અનુસાર જમીન સંપાદિત થઈ શકશે। નામદાર રાષ્ટ્રપતિજીએ ગુજરાતના સુધારા બિલને મંજૂરી આપી છે। અમારો મુખ્ય હેતુ ખેડૂતોનું હિત જળવાય અને રાજ્યનો વિકાસ થાય। જમીન સંપાદન માટેના હેતુઓ છે તેના પર નજર કરીએ તો રાષ્ટ્રીય સલામતી અને સુરક્ષા માટે અગત્યના પ્રોજેક્ટો, સંરક્ષણના ઉત્પાદનો અને સંરક્ષણ માટેની પૂર્વ તૈયારીઓના હેતુઓ, ગ્રામ્ય માળખાકીય સુવિધાઓ, વીજળીકરણ, પોષણક્ષમ આવાસો, ઔદ્યોગિક વસાહતો, માળખાગત અને સામાજિક માળખાગત પ્રોજેક્ટો, પીપીપી ધોરણના પ્રોજેક્ટો કે જ્યાં જમીનની માલિકી સરકારની રહે તેવા કિસ્સાઓ સામેલ કરાયા છે। રાજ્ય સરકારે કરેલા નવા સુધારા મુજબ સંમતિ એવોર્ડથી જમીનનો કબજો લેવાના કિસ્સામાં અંદાજિત 80% વળતર આગોતરું ચૂકવાશે, તેમજ પ્રોત્સાહન રૂપે વધારાની 25% રકમ પણ ચૂકવાશે। આવા સુધારાથી લિટિગેશનનું પ્રમાણ ઘટતા ખેડૂત ખાતેદારોને જમીનની વ્યાજબી અને વળતરની યોગ્ય રકમ ઝડપથી મળશે। નવા કાયદા પ્રમાણે વળતરની રકમ નક્કી કરતા શહેરી વિસ્તારની જમીનને બજાર કિંમત ઉપરાંત 100% વળતર રાહતની રકમ એમ મળી 2 ગણી અને ગ્રામ્ય વિસ્તારોમાં જમીનની બજાર કિંમતની 4 ગણી એટલે કે 400% જેટલું વળતર તરીકે ચૂકવાશે। રાજ્યમાં આ અગાઉના જમીન સંપાદનના કાયદા મુજબ ખેડૂતોની જમીનો સંપાદિત જાહેર હેતુઓ માટે કરાઈ હતી, પરંતુ તેનો આજ દિન સુધી કોઈ ઉપયોગ કરાયો નથી, જેથી આ પ્રકારની જમીન ખેડૂતોને પરત મળવા પાત્ર છે। જોકે સરકાર દ્વારા ખેડૂતોની જમીનો જાહેર હેતુ માટે લઈ પોતાના મળતિયાઓને આપે છે, ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે। કેમેરામેન અમિત શર્મા, મનીષ દવે સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, ગાંધીનગર।